બનાવવાના છે પિઝા। તો ચલો પિઝાની રેસીપી જોઈ લઈએ। તો પિઝા બનાવવા માટે મેં આ બધી જ સબ્જીઓને છે ને કટ કરીને રાખી દીધેલી છે। એમાં છે ડુંગળી છે, કેપ્સિકમ છે, મકાઈ છે અને ટમેટાં છે। ડુંગળી અને કેપ્સિકમને બધા છે ને આ રીતે કટ કરેલા છે। પિઝા હું રેડીમેડ પિઝા બેઝમાંથી બનાવવાની છું, તો એ મેં લઈ લીધા છે। બીજી સામગ્રીઓમાં છે ને આ ચીલી ફ્લેક્સ, પછી ઓરેગાનો, પિઝા સોસ, પછી અમે બટરની જગ્યાએ મેં ઘી લીધેલું છે અત્યારે, તો તમે બટર પણ લઈ શકો છો। અને આ છે પિઝા ચીઝ, મોઝરેલા ચીઝ, આ રીતનું કણીવાળું આવે ને એ। અને આ છે પનીરના પીસ કરેલા છે, આ રીતે મોટા પણ કર્યા છે અને આ ઝીણા ઝીણા પણ કર્યા છે ચોપ। ને આ ચીઝ। પિઝા ઉપર ઘી લગાડી દીધું, હવે છે ને પિઝાનો સોસ લગાડવાનો છે। મોઝરેલા ચીઝ લગાવવાનું છે। આ છે પ્રોસેસ ચીઝ। હવે છે ને બધા સબ્જી મૂકી દેશું। કેપ્સિકમ, હવે પનીરના પીસ રાખી દઈશ। પછી પાછું મોઝરેલા ચીઝ। હવે પિઝા રેડી થઈ ગયો છે બેક કરવા માટે, તો એના બેક છે ને હું તવા પર કરીશ। તવા પર પહેલા ઘી લગાડી દેશું। અને ઢાંકીને થોડી વાર માટે રહેવા દેશું। સાવ લો ફ્લેમ પર એને રહેવા દેવાનું છે। બનીને થઈ ગયા છે રેડી। યે! થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।